હું તમને કહું, આખા વિશ્વનો નાથ એક સદગુરુ પરમ તત્વ પરમાત્મા બિરાજે છે. સાંભળજો, ત્યાંનું ગુરુ કૃપાથી કહું. આજે ઓલા બેન કોક હતા દીકરી, એ બે દીકરાને મારે, હું તો નિમિત્ત છું, છોકરું અહીંયા મૂક્યું, એ બેન પગે લાગી, બાળક. હવે હું કાંઈ નથી ભૂલ ન કરતા. એમાં કોઈ સંત હોય, કોઈ સદગુરુ હોય, પરમ તત્વ હોય, કોઈ પરમાત્મા હોય, આખા વિશ્વમાં જે પરમાત્મા છે એ એમ કે પ્રભુ અમને આશીર્વાદ આપો ને એટલે અમારું કલ્યાણ થાય. અને મને કોઈક સદગુરુ સંત પરમાત્મા અથવા આપણને બધાને સંત પરમાત્મા આશીર્વાદ આપે એટલે આપણું કલ્યાણ થાય. બરોબર ને? એવું હોય ને? એવું હોય ને માં? હોય ને? એમ કે આશીર્વાદ આપજો તમારું કલ્યાણ થાય. ભાવ કભાવ અને કાલસું નામ જપ. બરોબર ને? એવું. હવે જો એક સદગુરુ, એક પરમ તત્વ પરમાત્મા એ આપણને આશીર્વાદ આપે એટલે આપણું જીવન સફળ બને ને, એમ કે ને? બરોબર ને? એમ કે હવે એ જેના એક આશીર્વાદથી જીવન સફળ બનતું હોય એની અંદર ઓગળી જાય તો હું કહેવાનું સમજાય છે તમને? હું કહેવા હું માંગુ છું, ધ્યાન આવે છે? જેના આશીર્વાદથી આપણું જીવન સફળ થઈ જતું હોય, એક જ આશીર્વાદથી, એક જ આશીર્વાદથી, જેના, હું એની વાત કરું છું, મને તો કાઢી જ નાખજો, આને ચોટલા પટલા ઉડાડી દો, આને રાખોમાં, હું જ્યાં લઈ જાઉં છું અહીંયા જાઉં. જેના આશીર્વાદથી આપણું જીવન સફળ થઈ જતું હોય, ખાલી એક જ વાર આશીર્વાદ આપે, તારું કલ્યાણ થાય, તારું મંગલ થાય, તારું શુભ થાય, એવો એક આશીર્વાદ આપે તો આપણું જીવન સફળ બનતું હોય. તો જેને આશીર્વાદ આપ્યા એની અંદર આપણે ઓગળી જાય તો પૂરું થઈ ગયું. સાઈની અંદર ઓગળી જાય તો કામ પૂરું થઈ ગયું. અમારે એક બીજી દીકરી છે, આના જેવી, એ સાંઈરામ બોલે, મારી આગળ જય ગુરુ માં કોઈ દી ન બોલે, કે જવા દે ફોન કાયમ કરે, કાંઈ એનો પ્રેમ. એ અમુક લોકો હોય ને, લોકો પ્રેમ એવો કરતા હોય કે આપણો હાલે જ નહીં. વાલો મારો વાલો મારો પ્રેમ ને શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમ વેચાઈ જાય આખા વિશ્વનું નામ. હું આમ વિચાર કરતો, પ્રેમ ન કરાયો, આમ થોડુંક આમ વિચાર કરતો, પેલા પ્રેમ વિના હાલે જ નહીં. તમે જાઓ ક્યાં? છટકી કેમ જાઓ? હે મારી પ્રેમ વગર હાલે? ચાલે તો હવે આને તમે કઈ વાત નથી કરી. જમણા પ્રેમ વગર હાલે? બસ ને યાર, જોઈ લ્યો. જો સાઈન કરો બે, ગોલ્ડનભાઈ પ્રેમ વગર હાલે? આ ત્રણ. એક વાર કબૂલ, બીજી વાર કબૂલ, ત્રીજી વાર કબૂલ, તો પૂરું થઈ ગયું. કારણ કે પરમાત્મા આખા વિશ્વનો નાથ છે ને. હે મારી જય થઈ જય જય ગુરુ મહારાજ. ખૂબ સુખ કલ્યાણ. હે મારા કલ્યાણ. આખા વિશ્વ તમે એ હતું સૌથી હાવ હેલું કરી દો, હાવ હેલું કઈ કરી દો. ખબર તમને? હાવ હેલું કઈ કરી દઉં. મેં એક વાર કહ્યું તમે હાવ હેલું કઈ કર્યું. તમને યાદ છે? મેં હાવ હેલું કરી દીધું હતું. તમને યાદ છે કોઈ ને? મેં હાવ હેલું કરી દીધું હતું. કઈ રીતે હાવ હેલું કરી દીધું હતું? બોલ. હજી જરાક વધારે ખુલ્લી થી હાવ હેલું કરી દીધું હતું. સત્સંગમાં બોલ્યો તો, કોઈની યાદ હોય તો બોલો. ગોરધનભાઈ સિવાય. ગોરધનભાઈ તો કહી દે કાયમ. ના એ તો કહી દે, એને ખબર હોય. હાવ હેલું કર્યું હતું. ખબર તમને? યાદ છે કંચનબેન? ભાઈ મંજુબેન, હાવ હેલું કરી દીધું હતું. આપણે વાત કઈ હાલે? શાબાશ. શેની વાત હાલે? હવે એમાં હું મેં હાવ હેલું કરી દીધું હતું. ખબર તમને? પ્રેમ કરો એટલે બધું મળી જાય. હજી કાંઈક આગળ અંતર નહીં, હજી કાંઈક નજીક. હજી એમને ખોલીને બોલ્યો તો
હજી ઈ તો હમણાં કાંઈ રહેવા દે ભાઈ, તારું કાંઈ કામ નથી. કોઈને પાણી આપવું નથી. ગોરધનભાઈને નથી પીવું, હમણાં નથી દેવું પાણી. આ પ્રેમરસ પીવાય છે પછી બીજું હમણાં કોઈને નથી દેવું. 5 મિનિટ હમણાં ધારા હાલે ત્યાં સુધી હાલવા દો ને, પછી તમારે જે કરવું એ કરજો. પછી વળી ધારા ઓલી થાય ને, કંચનબેનની ધારા કાંઈ ઘટે નહીં. જો તમને હાવ ખુલ્લું કરી દીધું કે તમે તમને તો પ્રેમ કરો. બોલ્યો તો ગુરુ કૃપાથી. જો તમારું ધ્યાન કે તમે તમને પ્રેમ કરો ને, તમે તમને પ્રેમ કરશો ને તો આખા વિશ્વને પ્રેમ કરી શકો. પણ તમે બીજે પ્રેમ કરવા માંગશો ને તો થોડું ઉતરાવ ચડાવ થાય. ઉતરાવ ચડાવ થાય. પણ તમે તમને પ્રેમ કરશો ને, મેં આવ નજીક તમને પ્રેમ કરવાનો એટલે હું શરીરને પ્રેમ કરવાનું કહું છું. શરીર નહીં કરો, કાંઈ વાંધો નહીં, મોજ કરવાની યાર. આવડી મોટી આટલી સરસ કાયા તું વખાણ કર, આને પ્રેમ કરો. આને પ્રેમ કરતા કરતા તમે તમને પ્રેમ કરો ને, નજીકમાં નજીક તમે તમારા આત્મ તત્વને, તમારા નિજ તત્વને, તમારી યારે પરમ તત્વ છે. તમને હું તમને કહું, આ દુનિયામાં જો હું ઘણી વાર કહું, હું અહીંયા આવ્યો છું તો કેટલી વાર આમાં મારું કઈ ખુરશી નહીં, જો તકિયા બાજો જો થાળી એવી આવશે, જો એવું બધું, એટલે હું કહું આમાં મારું હું કાંઈ ખરી કાંઈ એમ ખરેખર થોડું ખોટે ધવલ ખોટે નક્કી કરવાનું આપણું કાંઈ નથી એમ. થઈ જાય પણ ઈ નક્કી થાય ને ત્યારે, સમય આવશે ને ત્યારે. એમને નક્કી નહીં થાય. પણ સમય આવે ત્યારે થાય. હમણાં કાંઈક એવું કરશે ને તો થોડું ચહેરો ફરી જાય. ઈ નો કરાય પરીક્ષા. ઈસુ ભગવાન કહેતા કે તમે પરમાત્માને પ્રાર્થના કરો, તમારી પરીક્ષા ન કરે. જો પરીક્ષા કરશે ને તો તમારી તો એ પોતા હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા કેવી થઈ? ઈ કે તન મન ધન, સપનામાં તન મન ધન જતા. હવે કઈ નીકળ બહાર, કે ઘરની ઘર તારું નથી, ઘરવાળી તારી નથી, જ્યોતિ ભેગી લઈ જા, બાકી કઈ તારું નથી. ઘરની બહાર નીકળવામાં મોટર તારી નથી, આ મકાન હોનું બોનું કઈ તારું છે નહીં. દક્ષિણા દે. ભૂપેનભાઈ મરી જાય હો આપણે બે, તમે મરી જાવ ને હું મરી જાવ, બધું દઈ દેવાનું કે ઘરની બહાર નીકળવાનું કે આપણા બેના હું હાલ થાય, ભૂકા નીકળી જાય. એમ ખરેખર હરિશ્ચંદ્ર રાજા અને ઓલા કોને કહે વિશ્વામિત્રે એવું કામ કર્યું હતું કે આમાં તારું કાંઈ નથી, ભૂલ ન કરતો. તમે રાખો બધું અંદરથી થોડું ખોટું ભજન કરો ને મારા બાપ, ખોટું ભજન કરો ને. હું તો ખોટું ભજન કરું, ખોટું ભજન કરો. એક જણો છે ને બંદગી કરતો હતો પરમાત્માની, વર્ષો ત્યાં, કેટલા વર્ષો ત્યાં બંદગી કરતો હતો પરમાત્મા. એમાં ખુદાએ કીધું તારી બંદગી સ્વીકારવાની, આટલું થઈ જાય ને તો બસ એને ખબર પડી જવી છે. ભગવાન આરે બજાય, બાજુ હોય તો ભગવાન આરે બજાય. કારણ કે તમે બાજશો એટલે શું થાય, એની યાદી રહે કે ઓલો હોય ને મારી બાઈ જતું. હવે બાજશો એટલે યાદી રહે. આપણે તો એની યાદીમાં એની યાદીમાં એ કોઈ પણ રીતે સ્મરણ કરી ધંધો કરવો હોય ને, બાજી તો શું થાય કે બોલો મારી એને બાઈ જતો. એમ ભગવાન એને બજાય. શું કરે, અમારે એક જણ હતો ને તો ભગવાનને ગાળું દીધું, કારણ કે એ સીધી રીતે માને એવો નથી. પરમાત્મા એવું હોય ને. તમે ગોપીએ શું કર્યું, કૃષ્ણને શું કીધું, ઈ કે ભરવાડોની ગાયડું ખાતો તો તે દી અમે છોડાવતા રે, કાનજી તારી માં કેસે, ઈ તારી માં તને કાનજી કે, અમે તો કાનુડો કેશું, એટલું કેતા નહીં માનો તો ગોકુળ છોડી દેશું. કાલો ગેલો તારા માત પિતાનો, અમને સેના કોડ રે, આ કર્મ સંજોગે આવી ભરાણા આંગણા હલવાઈ ગયા કે તારી આઈ કાનુડા કે દાદાગીરી ગોપીઓની તો કોઈના બાપની. ગોપી જેવું ભજન કોઈ કરી ન હોય. અરે કઈ નથી કોઈ કરતા એવું નથી. કબીર સાહેબે તો લાલ ગોપી કાંઈ ઘટે નહીં. અરે ભાઈ ભૂકા કાઢી નાખે. હમણાં સત્સંગ હતો ને એટલે કે તમે કે ગોપીની વાત ગોપી થઈને કરો ને, હા એવું કેટલી બધી કરાય કામ કરે વાત કરે. એક વસ્તુ કહો, પરમાત્માનો દરવાજો બંધ છે તો વાંધો ક્યાં છે? હું કહું એટલે પરમાત્મા છે એમ બેન, હું કહું તો જ પરમાત્મા છે, નહીતર નથી. છે ને
તો પરમાત્મા મળી જાય ને, તો મળી ગયા ને. હા. પરમાત્મા, સદગુરુ, સંત અને મહાપુરુષના દરવાજા કોઈ બંધ હોય જ નહીં. એનું હાલે જ નહીં. એ વેચાઈ ગયેલી આઈટમ છે. તમે એક વસ્તુ વેચી નાખી હોય તો પછી એ વેચાઈ ગઈ એટલે એનું કાંઈ એમાં આનું હાલે? એમ પરમાત્મા વેચાઈ ગયેલો આઈટમ છે, સદગુરુ વેચાઈ ગયેલી આઈટમ છે. સદગુરુનું કાંઈ ન આવે. તમે સમજાય હું કહેવા માંગુ? પ્રમાણ આપે. સદગુરુનું કાંઈ ન આવે, પરમાત્માનું કાંઈ ન આવે. હું કામ ખબર છે? ઈ મારા ભક્તોને કાજ, મારા ભક્તોને કાજ, આખે આખો વેચાય હું જાઉં છું, ચાહે ચૌકે વેચે ચાહે ચોરે વેચે, ગમે ત્યાં વેચે ઓલાને વેચાવવું પડે. કારણ કે ઈ છે ને, ઈ પ્રેમને આધીન છે. ઈ છે ને એના આધીન છે બાપ. મને વેગી કાંઈ જરૂર નથી. કાંઈ ઘટે નહીં, કૃપા છે. તમે હે ને એક વસ્તુ કહું, તમે તમારા જીવનના માલિક છો, એ તમને ખબર છે? હું આ બહારથી હાલો હું અહીંયા બેઠો, પણ અંદરમાં મારું કઈ રીતે ભજન હાલે છે એમાં કોઈનું હાલે? એમ તમારા જીવનમાં તમારી અંદર પરમ તત્વ હારે, તમારા નિજ તત્વ હારે, અથવા તમારું સત્ય હારે જે જોડાણ છે એમાં કોઈનું હાલે? તો તમે વિચાર કરો ને યાર, જાગો ને, જાગી રે. સંતો મહાપુરુષો શું કરે ખબર છે? જગાડે, ઉડાવી ન દે. જગાડે એટલે કઈ રીતે? નિંદર નહીં કરવાની એવી ના નથી પાડતો. એનું કામ છે જાગી રે શકો તો તમે જાગજો. આ તો છે છેલ્લી સંધિનો પુકાર રે. આ વિશ્વમાં જે પાયમાં છે ને, જે કોઈ વ્યક્તિ કાંઈ પણ પાયમાં છે ને, એ જાગૃત બન્યા ને એ પાયમાં છે. જાગૃત વિરલે પાયા. જાગો મારા નાથ. એક એક પલ છે ને ઈ હે ને, આજ તો વિનુભાઈ ને તમને બધાને મારે ધન્યવાદ દેવા પડે. તમે મારે સત્સંગ કરવો હોય તો કોની પાસે જાવું? હાલો હાલો માલ દે આપણે ભક્તિ રે આદરીએ રે, ભક્તિ રે આદરીએ, રૂડો રૂડો સત્સંગ કરી. સત્સંગ છે ને, સત્સંગ તમારે જો ઘણા એમ કે સત્સંગ કરવાથી શું થાય? જો સત્સંગ કરી તો ભગવાન ફેર પડે. ક્યારે પડે ખબર તમને? સત્સંગ કરતા કરતા હરિગુરુ સંતોના શબ્દ, હરિગુરુ સંતોનો સત્સંગ આવે ને, એમાં હાલતા 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 જ્યારે તમારું મન, તમારી અંદરની વૃત્તિ, તમને એમ થાય કે મારે અહીંયા આ જગ્યાએ સુધરવું છે ને, એ તમારું ધ્યાન તમારા ઉપર આવે. તમારું ધ્યાન તમારા ઉપર આવે ને, પછી તમે તમારા જીવનને પરિવર્તનશીલ કરી શકો. ઓપરેશન થિયેટર હોય, ડોક્ટર હોય, ડોક્ટરની આપણે પાસે જાય એટલે ડોક્ટરનું વાતાવરણ આવે. ઓપરેશન થિયેટરમાં ખાલી જાય ને તો આ મન ફરી જાય કે નહીં? આખી આખી આપણી બુદ્ધિ ચેન્જ થાય કે નહીં? ઓપરેશન થિયેટરમાં ખાલી જાય ત્યાં આપણા અંદરના વિચાર આ તે બધી સ્થિર થાય. એમ આપણે હે ને અત્યારે ઓપરેશન થિયેટરમાં બેઠા છે. હું તમને કહું, અત્યારે તમને કોઈ આડાવડા બીજા વિચાર આવે? આવે માં તમને ફેર લાગે ને? ઘરે હોય ને આવ્યો તો ફેર લાગે ને? મને તો નથી આવતા કઈ વિચાર. ગુરુ કૃપાથી કહું છું, માલિકી નથી, દાવો નથી. મને તો સત્સંગમાં મારી સુરતા લાગે. જેની સુરતા સામળિયાની સાથ એ વધે છે વેદવાણી રે. જો હું કે સાંભળો, હું કે તને ખબર હરિને ભજતા
હજુ રે કોઈની લાજ એ જાતા નથી જાણી રે. કેને ભજતા? હરિને ભજતા. તારે ભજન ગાવાના છો આજ તો તારો કાંઈ ઘટે નહીં. ચોપડી લેવી છો ને? હે બાપા મારે કેમ કરવાનું? હરિને ભજતા. સાંભળો હજી કહું છું. એક વાર, બે વાર, ત્રણ વાર તો કે સોદો થઈ ગયો. હરિને ભજતા. બરાબર ને માં? ભૂલ છે કઈ? હરિને ભજતા. બરાબર ને માં? સબકા માલિક હરિને ભજતા હજુ રે કોઈ નહીં. બરાબર ને? બરાબર ને માં? ધવલ હરિને ભજતા હજુ રે. જો પ્રમાણ આપે છો, આ મારું વાક્ય નથી, નરસૈયાનું વાક્ય છે. પ્રેમાનંદનું ગમે એનું વાક્ય છે. હરિને ભજતા હજુ રે કોઈની લાજ. એટલે હું આપણું જીવન સફળ બનવું ને લાજ રહી ગઈ કહેવાય. આપણો મનુષ્ય જન્મ સફળ બનવો ને લાજ રહી ગઈ કહેવાય. ને તો 84 તો પડી જ છે. નક્કી નહીં ક્યાં જવું. અને આ પ્રમાણ આપે. સંતો મહાપુરુષો શબ્દ હોય ને એના એમાં સિક્કો લાગ્યો હોય. એની ઉપર ચોકડી કોઈ ન મારી આવે. કોઈની તાકાત નથી. કોઈ સંત મહાપુરુષના શબ્દ હોય ને એની ઉપર ચોકડી મારી આવે. જેની સુરતા સાંભળ્યાની સાથ એ વધે છે વાણી. કબીર સાહેબે શું કીધું? 4 પહોર ધંધે મેં ખોયો 12 કલાક. 3 પહોર રહ્યો સોઈ રે. 1 પહોર હરિ ભજન ન કીના कुशल कहाँ से होई रे. નક્કી સિક્કો મારીને કબીર સાહેબ તમે ધંધા માટે કેટલો બધો સમય કાઢો છો, અગાવાલા માટે કેટલો સમય કાઢો છો, ઉવા માટે કેટલો સમય કાઢો છો, પછી બીજું પૈસા કમાવા માટે બીજું જે કાંઈ આવતું હોય એ બધા માટે કેટલો સમય. આ દીકરા જય ગુરુમાં દીકરી સુખી થા. બધી વસ્તુમાં કેટલો સમય કાઢો છો, પણ આત્મકલ્યાણમાં કેટલો સમય કાઢો છો તમારા માટે. બરોબર ને જ્યોતિમાં? તમે તમારા માટે કેટલો સમય કાઢો છો? સુરેશભાઈ જમવા માટે કેટલો સમય કાઢો છો? ગોરધનભાઈ આ લોકો જમવા બોલાવે છે 2 વાગ્યા સુધી આવતા જ નહીં. એમાં હું છે મહેમાનો છે ને એ રાહ જોવે બારે. જેને ભૂખ લાગી હોય બધા જમવા વયા જાવ. જેને ભૂખ લાગી હોય જમવા છૂટ. જેને અહીંથી જમવા જવું હોય બધા જમવાને છૂટ. વયા જાવ કાંઈ છૂટ. શરીરની ભૂખ વાળા શરીરની ભૂખ સંતોષે ને પોતાની ભૂખ સંતોષ વાળા પોતાની. તમારે અહીંયા લોકોને જમણ ગયો. અમે 2 વાગે પાકું. મહેમાન આવ્યો એટલે ચાલુ કરી. આ કામ તમારે હરિહર અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષામ દે ચ મારી માં પાર્વતી હરિહર બ્રહ્માર્પણ બ્રહ્મવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાઉતમ બ્રહ્મેવ તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિ અંચની બ્રહ્મ છે. તમે કોઈ પણ વસ્તુ ઉપાડો તો પરમાત્માની અંદરથી ઉપાડો છો. તમે જે કરતા હોય પરમાત્માની અંદર રહીને કરો છો. સી પરમાત્માની અંદર. જો હું તમને કહું કૃષ્ણનું નામ લઈ સાંભળજો, ધ્યાન આપજો. મારા આમ ધ્યાન આપો ગુરુ. કૃષ્ણનું નામ લઈ તો જ કૃષ્ણ રાજી થાય, નહીં તો નામ ન લઈ તો કૃષ્ણ રાજી ન થાય. પછી રામનું નામ લઈ તો જ રામ રાજી થાય. રામનું નામ ન લઈ તો રામ નો રાજી થાય એવું હોય. સાંઈનું નામ લઈ તો જ સાંઈ રામ રાજી થાય, નહીં તો સાંઈ રામ રાજી ન થાય એવું હોય. સદગુરુનું નામ લઈ તો જ સદગુરુ રાજી થાય, નહીં તો સદગુરુ રાજી ન થાય એવું હોય. એનું નામ લેવાથી તમારી અંદર એક ઉર્જા બને છે, તમારી અંદર એક ચેતનતા આવે છે. બાકી હું એ કોઈનું ખરાબ કરવા બેઠો નથી. ભગવાન કોઈનું ખરાબ કરે? કોઈ બી ન કરે. એનું કામ જ નથી. ગુરુ કોઈનું ખરાબ કરે? સપનામાં ન કરે. ગુરુની વાત કરું છું. ગુરુ કોઈનું ખરાબ કામ ન કરે. સાંઈ કોઈનું ખરાબ કરે? સપનામાં ન કરે. સત્પુરુષો કોઈનું ખરાબ કરે? સપનામાં ન કરે. પણ આપણે હું એનું નામ લઈને એટલે આપણી ચેતનતા છે ને એની અંદર જાગૃત અવસ્થા આવે.
આપણે હરિશરણમ બોલી તો જ હરિ છે, નહીતર હરિ નથી. ગુરુ શરણમ બોલી તો જ ગુરુ છે, નહીતર ગુરુ નથી. એવું ન હોય. કૃષ્ણ બોલી તો જ કૃષ્ણ છે એવું નથી, પણ એના નામની અંદર રાધા બોલી તો જ રાધા છે એવું છે, નહીતર રાધા નથી. રાધા છે જ. આ આખું બ્રહ્માંડમાં સત્પુરુષોથી આખું વિશ્વ ભરેલું છે, પણ સત્પુરુષોના નામ લેવાથી આપણી અંદર જે ચેતનતા છે, આપણી અંદર જે જાગૃતતા છે, આપણી અંદર એક અનુભૂતિની સ્થિતિ છે, આપણી અંદર એક એવું 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 ચૈતન્યતા પ્રાગટ્ય થાય છે, આપણી અંદર એક એવી ઉર્જા બને છે, એક એવી શક્તિ બને છે. માતાજીનું નામ લે તો જ માં છે, નહીતર માં હોઈ જાય. માં એવી હોય, માં હોઈ જાય એવી ઓય બાપ રે, માં હોઈ જાય કોઈ? માં તો જાગતી હોય. આ જે શક્તિ છે ને એ કઈ જેવી તેવી વસ્તુ નહીં, એ કરુણામય છે. આ વિશ્વમાં કોઈ વસ્તુ કરુણામય નથી એવી છે જ નહીં. આખું બ્રહ્માંડ, આખું વિશ્વ રજે રજે ને કણ કણ કરુણામય છે. આખું વિશ્વ રજે. તમે ઉપર ઉઠો ને, થોડાક ઉપર ઉઠો, છો એનાથી ઉપર ઉઠો. જેટલા છો ને એના કરતા હું તમને કહું, અહીં નીચે નીચે છે ને નીચે જો હું તમને એક વાત કહું, તમે બધા બેઠા છો આટલા લેવલમાં આવી જાય ને, હું બધા આટલા લેવલમાં આવી જાય, આથી ઉપર આવે. આપણે બેઠા છીએ, સાંભળજો ધ્યાન, આથી ઉપર આવે તો આની અંદર આખો સંસાર આવી જાય ને, મારું તારું જે કાંઈ હોય આખું વિશ્વ આવી જાય. પરમાત્મા એની ઉપર છે, એની ઉપર ને નીચે છે, એવું ન માનતા કે ઉપર જ છે. પણ એ એવું જોતો નથી, એને એવું ટાઈમે નથી, એને એવું કઈ લેવા દેવા નથી કે કોણ હું ક્યાં કેમ કઈ રીતે. હવા વિચાર તો કરો, હવા કેવી સરસ હવા આવે. મેં ઉપર ગયો ને તો ઉપર આમ ખુલ્લું વાતાવરણ, વાહ વાહ કેવું સરસ વાતાવરણ, જો કેવું સરસ ખેતર દેખાય, વાહ. એ કે મને છોકરાએ કીધું, નાના મોટા દીકરા મને કે બાપુ હાવ શાંતિ રહે ને, હાવ નિરાંતી ને, એટલે આંબુ લીધું ને, કાંઈ માથાજી કરી નહીં, શાંતિથી બેઠા હોય, કાંઈ પેલા મારી પરમ શાંતિ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણ શુભાંગમ માં લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકેકનાથમ. હું તમને કહું, તમને શાંતિ થાય? શાંતિ પમાડે એને સંત કહીએ. હું ના મને ન પકડતા, મારી અંદર કાર્યક્રમ ગુરુ મહારાજ, મારી અંદર કાર્યક્રમ પરમાત્મા. શાંતિ પમાડે એને સંત કહીએ. તું કામ હાથે કરીને ધક્કો મારસ? ઓલા બિચારા શાંતિથી બેઠા એમ તો ચાવ 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 પ્રસાદ લઈ. ના ના કાંઈ નહીં, ભલે ને તને નફો, તું નફામાં છો ગાંડા. હું ઘણી કોકના ઘરે જાઉં, જેટલી વાર તમે મોડું કરશો ને તો તમે નફામાં છો. ચા બનાવતો હોય તો ઉકાળ્યા કરાય, ભલે ને પાણી નોરી કાંઈ નોરી. એ ઓલો સત્સંગ કરતો હોય ત્યાં સુધી જો વૃત્તિ ક્યાં જાય છે, જો પ્રમાણ આપણી વૃત્તિ ક્યાં જાય છે? નફામાં જાય છે, ખોટમાં? નફામાં જવી જોઈએ વૃત્તિ. સદગુરુ સંતોનો ઉપયોગ થાય તો કરી લેવાય. મારું ફટાકિયું ફૂટી જાય પછી કોણ કહીશ? પછી હગાવાના છે તું ચિંતા કરમાં. તો ફટાકિયું ફૂટી જાય પછી કહીશ કે હાલો સત્સંગ કરો. હું તો અહીં સદગુરુ કૃપાથી, તુંય મરવાનું નથી. હમ ના મરી હે સંસાર. આપણી વૃત્તિને આપણે જોવો. હું એ જ કહું છું, તમારી વૃત્તિ ક્યાં પડી છે? કદાચ ઊભો થતો કે એક છાનો મને બેઠા સાંભળ, પછી કલાક પછી કાંઈ નહીં મળે. આપલ જાવે કરી લેને બંદગી, કરમન બંદગી. ગઈ પલ પાછી તારી ફેર નહીં આવે, કરી લેને બંદગી, કરમન બંદગી. એ મન મન કોને કીધું હે?
કોને કીધું? કોને કીધું? કોને કીધું માં? કોને કીધું? કોને કીધું? હે? કોને કીધું? જ્યોતિમાં? મંજુબેન કોને કીધું? કંચનબેન કોને કીધું? ભાનુબેન? આમાંથી કોઈને ખબર છે કોને કીધું? મનને કે એ મન મરના એ મન તું મરી જા ધોખા ન ધરના. મનને કે ચોક આ વિશ્વમાં સમજાવવાનું હોય ને, છેતરપિંડી કરવી હોય, જે કઈ કરવું હોય ને મનાઈને કરવું. મનને સમજાવવાનું. જો આ વિશ્વમાં જેટલા મહાપુરુષો હોય ને, જેટલા વિશ્વના જેટલા સંસ્થા હોય ને, એને પોતાના મનને સમજાવ્યું છે. મન સમજાવે એ નર મોટા. અમારે જ્યોતિબેન દાખલો દેતા, એક રાજા હતો અને એક સંત મહાપુરુષ બેઠા હતા, સાધુ મહાપુરુષ. એટલે ઓલો કે સંત તું અહીંયા આવી કે, એટલે કે તું રાજા છો? તો કે તો કે મન તારું માલિક છે કે તું મનનો ગુલામ છો? તો કે મનનો હું ગુલામ છું. તો કે મન છે એ મારું ગુલામ છે, તું એનો ગુલામ છો, મારે તારું ન માનવાનું હોય. સંતો મહાપુરુષો મન આપણે, હું એ જ કહું છું, તમે તમને જોવો, હું માથા પછાડું છું અહીંયા કે તમારી વૃત્તિ ક્યાં જાય છે. કારણ કે જ્યાં સુધી, હું તમને એક વાત કરું, તમને તમારી ખબર ન પડે, પરમાત્માને ખબર પડે ન પડે ને? તો આપણે આપણી તો ખબર પડવી જોઈએ કે આપણી વૃત્તિ કઈ બાજુ ક્યાં ક્યાં દોડે છે. ભલે દોડે, ભૂલ થઈ જાય, કઈ ચિંતા કરવામાં, પણ આપણને ખબર હોવી જોઈએ કે મારી વૃત્તિ કઈ જગ્યાએ ચોટેલી છે. વૃત્તિ વહી નિજ ભાવમાં, વૃત્તિ વહી નિજ ભાવમાં. તો શું થાય? થયો અકર્તા ત્યાં. કર્મ છે ને એ આ શરીરને લાગશે, પણ તમારી વૃત્તિ નિજ ભાવમાં જાય ને એટલે તમે અકર્તાના ઘરમાં વયા જાઓ. અને કર્મ કરી શું કમાયો? વિચારી જો ને, કર્મ કરીને શું કમાયો? કર્મ પૂર્વે જોતા તારે કઈ કર્મ હતું જ નહીં, તારે કર્મ નતું, તો તું કર્મ ક્યાંથી લઈને આવ્યો? કર્મ છે જ નહીં. પણ ક્યારે? વાર્તાથી નહીં, વાતોથી નહીં. આપણી અંદરની આપણું ધ્યાન આપણા સામું હોવું જ જોઈએ કે આપણી અંદર આપણી વૃત્તિ ક્યાં. હું ઘણી વાર કહું, કોઈક સરસ મજાની છોકરી મારી બાજુ બેહાડી દે, મોટરની ગાડી મને ચાવી આપી દે, આવું આના કરતાં બધું મોટું મકાન મને આપી દે, પછી હોનાનો ઢગલો કરી દે, મારી વૃત્તિ ક્યાં ચોટે છે? પછી ખાવાનો ઢગલો કરે, હગાવાલાનો ઢગલો કરે, મારી વૃત્તિ કઈ બાજુ જાય છે? જેને પોતાની વૃત્તિની ખબર ન પડે ને, એને પરમાત્માની ખબર ન પડે. પહેલા વૃત્તિને જોવો. ઘણા છે ને, જન્મે ને મરી જાય ત્યાં સુધી ખબર ન હોય કે મારી ગતિ કઈ બાજુ છે. એવા અનંત જીવો છે. કબીર સાહેબના એક મહાપુરુષ હતા ને, એને કહ્યું આ દુનિયામાં કેટલાય જીવડા જીવે છે. મનુષ્યને જીવડા કહી દીધા. એ કે કેટલાય જીવડા એવા જીવે છે કે જન્મે છે ને મરે છે, એમને જન્મે છે ને મરે છે, ખબર જ નથી. શરીર છૂટે ને ત્યાં સુધી ખબર ન હોય કે મારી ગતિ કઈ બાજુ છે, મારી અંદરની વૃત્તિ કઈ બાજુ છે, મારું મન કઈ બાજુ છે, મારી અંદર હાલવાનું. એટલે તમે પરમાત્માના ભજનમાં બેઠા હો, થોડીક વાર સત્સંગમાં બેઠા હો, એટલી વાર તો ભૂલી જાઓ. થોડીક વાર પાછો હું તમારે જેવું, હું તમે જો હું જમું, તમે એમ થાય કે આવી રીતે સરસ રીતે જમી, એવું પ્રેમથી જમીશ, એમ કાંઈ ઘટે નહીં. એવા આશીર્વાદ દઈશ ને કે આ લોકોનું કલ્યાણ થાય. ખાતા ખાતા એક કોરી આશીર્વાદ દઈશ. હે ભગવાન, આ લોકોનું મંગલ દે, આ લોકોનું આત્મકલ્યાણ દે, આ લોકોનું જીવન સફળ બને. ફરજ છે મારી, તમારું ખાઈ ન લેવાય. તમે લોકો રાત ને દી આ બધાય મહેનત કરે, છોકરા છોકરી દીકરી વહુ બધાય મહેનત કરે, મફતનું ન ખવાય, આશીર્વાદ દેવા પડે. ભલે મને ખબર નથી, મારી અંદર કાંઈ નથી, પણ ખોટે ખોટે તો આશીર્વાદ દઉં, ખબર નહીં લાગી જાય, તમારું કલ્યાણ થાય, તમારું જીવન સફળ બને. મફત ખાઈ લેવાય અને મારે ભેગું કરાય? કોઈ દી ન કરાય, કોઈ દી ન કરું, સપનામાં ન કરું. નહીં, મારા ઉપર તો કેવડી કૃપા. નહીં બેંકમાં ખાતું, નહીં કાંઈ કોઈ ચીજ ન મળે. રહેવાનું તો કે ગુરુના ઘરમાં, ખાવાનું તો કે ગુરુનું, બીજું તો કે આ ગોરધનભાઈનું, આ ભાઈ માતાજીનું, આ બધાનું, તમારા લોકોનું ખાવાનું. આ ભાઈ ભૂપેનભાઈ કોક દી કપડાં પહેરી લેવાના, દાનમાં કપડાં એવા હોય.
હમણાં એકવાર કેવું થયું, કપડાં આવ્યા એમ ને નવા કપડાં, હો ગુરુ કૃપાથી નવા કપડાં મને કંઈક કંચનબેને આપ્યા છે, અને કપડાં આપ્યા તને મને કે તું પૂનમ નદી પહેરજે. હજી આમ કપડાં પહેરવા ગયો ને ત્યાં એક જણ મને કે કપડાં લઈ દે નહીં કે આ તું હતી ને ત્યાં કપડાં બહુ સારા છે નવા, એવા સરસ કપડાં. હરેશભાઈ કેવા સરસ કપડાં. મને કીધું, આ તો મેં કીધું મને આ જો મારે ને જભો જુદો હોય, કંચનબેન છે ને ધ્યાન રાખે કે આનો જભો જુદો અને ચોઈનો કલર જુદો. એક ભાઈ મને કે હરિજનના કપડાં પહેરાવે ને એવું લાગે. ચોઈની હોય કાળી હોય, જભો હોય ધોરો હોય. એટલે આ કે તારા કપડાં તો સાચો, મારે કઈ કપડાં, મને કોઈ કપડાથી થોડો ઓળખે, મને કોઈ કપડાથી નથી ઓળખતું કઈ. હું ગમે જાઉં મારા કપડાથી મને કોઈ ઓળખું એમાં. હા નવા સરસ કપડાં નામ, એટલે હું વાત હું કામ કરું છું, હું તમને સાબિત કરાવું છું કે ખરેખર એમાં હજી આમ નવા. મેં કીધું આજ તો મને નવા કપડાં પહેરવા મળશે, ખુશ થઈ ગયો. આ દાંત કાઢવા ત્યાં મને ઓલું કે આ કપડાં દઈ દે ને. મેં ઉભો મને કે કપડાં સરસ છે, ખાલી તો એટલું જ બોલ્યું કપડાં સરસ. મેં ત્યાં જોઈ દીધું કે આ લઈ લે. વાહ કામ થઈ ગયું, મને હળવો ફૂલ કરી દીધો. નવા કપડાં મારા બાઈકમાં કોઈ દી હોય એ કે આને આ ન હોય. કાલે કૃષ્ણે સત્સંગ કર્યો કે એક સંત મહાત્મા હતા ને એને નવા કપડાં આપ્યા ને સત્સંગ કરતા હતા બેઠા હતા, એટલે આમ પાછળ છે ને જભો લાંબો, એટલે પાછળ આમ જભો રાખ્યો હતો લાંબો કરી, અને આગળ જભો હતો. સત્સંગ કરતા હતા ને એમાં પાછળ જભો લાંબો હતો ને એમાં બિલાડી બચ્ચું બેહી ગયું તો વાંધો પણ નીંદર આવી ગઈ, શાંતિ થઈ એને. જો આમ કરે ખબર તમને, આ પ્રમાણ આપે છો. મને ખબર હતી આવશે પણ મેં મારે બોલવું નથી, અહીંયા કોઈ હાજર છે, ભૂલ ન કરતા. પરમાત્મા છે ને તમને કોઈ પણ રીતે શાન કરતો હોય, શાન કરે કે મારી હાજરી છે. આ ઇલેક્ટ્રિક છે એનો કંટ્રોલ પાવર કોની પાસે છે? આ ઇલેક્ટ્રિક છે એનો કંટ્રોલ પાવર ક્યાં છે? તો કે હું મેં ગવર્નરમાં, આ ગવર્નરમાંથી લાઈટ થાય છે. કોઈ કહે છે મારા હાથમાં દોર છે એમ. જો પરમાત્મા એને શું કરે ખબર? આમ શાન જ કરે. શાન મારે શાન એક ગુરુજી. પરમાત્મા કાંઈ આમ તમને કપડા નવા પહેરી એવી રીતે આવે, પણ એવું ભજન ક્યાં? નરસિંહ મહેતા પાસે એવો, મીરા પાસે એવો, એ એવી રીતે આવે, કપડા પહેરી નહીં આવે તો આપણે ઓળખી શકશું? પણ એ શાન કરે, જો આવી રીતે શાન કરે કે જો મારા હાથમાં દોર છે, હું હાજર છું. એટલે મારામાં ને મને મારું તો મને તો ભાંગી ભૂકો ચટણી કરી નાખે એમ. ખાંડી ભૂકો કરી નાખે, ખાંડી ના જેટલો ખંડાય એટલો ખાંડી નાખાય, ખાંડી ભૂકો કરે. પણ એક તત્વ એવું છે, કાંઈ કુછ તો હે, પાકું કુછ તો હે બાપા, 100% કુછ તો હે. તમે ધંધો કરતા હો, તમને વેપારીનો ગોરધનભાઈ ધંધો કરતા તો ગોરધનભાઈ એના વેપારીનો ફોન આવે કે નહીં? એટલે એ કે એક કામ કરી કે તું એક કામ કર, પેમેન્ટ છે ને કે આવી રીતે મોકલી દે ને, એ કે હું તને માલ મોકલી દઉં, કે માલ તું મોકલી દઉં, તું પેમેન્ટ, હું તને પેમેન્ટ મોકલી દઉં, તું માલ મોકલી દઉં. અગાઉ ફોન થાય, ફોન આવે, લાઈટ બંધ ચાલુ કરે તો એનો ફોન આવે. એ ગમે એ રીતે આવે, ગમે એ રૂપે આવે ને ગમે એ ગુણ આવે ને ગમે એ નામે, અને નામ વગર રૂપ વગર ને ગુણ વગર આવે આવે ને આવે. એ આખા વિશ્વમાં બધાયનો છે. કોઈ જ્ઞાની હોય તો એનો છે, તો અજ્ઞાનીનો નથી. એ કે અજ્ઞાની છે ને કે એનો હું નથી. હાય હાય એવો હોય તો કે આ તો મારા છે ને, એટલે આ મારા છે એનો શું, ઓલા પારકા છે એનો હું નથી, એવું હોય? મરી જાવ ને મારે તો ક્યાં જવું? ઓલા પારકા છે, ભગવાન ને પારકા હોય. કૃષ્ણ પરમાત્મા હતા ને, કૃષ્ણ પરમાત્મા એને દુર્યોધન ને અને ઓને કીધું, પણ એ કે મારે છે ને, જો હું ધૃતરાષ્ટ્રને સત્ય નહીં કહું ને તો એ અસત્યનો સંગ કરશે ને સત્યનો નાશ કરશે. એટલે હું નીચે ઉતરું છું એટલે મારે કહેવું પડે, પણ મારા સિવાય આખા વિશ્વમાં કોઈ નથી. ધૃતરાષ્ટ્ર છે એ હું જ છું, પણ એને માનવું. ભગવાન, હું તમને એક વાત કરું, પરમાત્મા જ છે બરોબર, બધું પરમાત્મા જ કરે ને, તો કર્મ કાં લાગે? પરમાત્માને કર્મ લાગે તો કર્મ કાં લાગે? એનું કારણ શું? પરમાત્મા સિવાય કોઈ નથી ને, પાકું ને કાના, તો કર્મ કાં લાગે? પોતાના ભાવથી અહમથી કરે છે ને એટલે. હું કરું, ઓલો પરમાત્મા કહે છે આમ તું કર, તો કે નહીં એમ નહીં, હું કહું એમ. અહીંયા કર્મ લાગ્યું.
હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાર. ગાડા નીચે હું તો વિચાર આખું બ્રહ્માંડ કેવું હોય, એમાં મારું ફોતરું ન આવે. ફોતરું તો મોટું કહેવાય. આખું બ્રહ્માંડ, આ પરમાત્માની રચના, આખા વિશ્વનું કલ્યાણ, આખા બ્રહ્માંડની રચના કેવડી મોટી. આખું બ્રહ્માંડ કેમ હાલે? આખું વિશ્વ. એક આ વિનુભાઈને ઘર અલગ હોય ને તો માળી ને દીકરી ને ઓલી દીકરી ને ઓલો દીકરો ને ઓલો દીકરો ને વિનુભાઈ બીજા કેટલાય ભરતા હોય. અહીં ઘર, એક ખાલી ઘર હાલે, ઘર. અને એમાં પાછું શું હાલે તો હગાવાલા, ઇલેક્ટ્રિક બિલ, પાણી, ફ્રીજ, બધું અલગ અલગ જે થતું હોય. ઇલેક્ટ્રિક બિલ જુદું હોય, પાણીનું બિલ જુદું હોય, ડંકીનું બિલ જુદું હોય, બધા બિલ જુદા જુદા આવે ને. કેટલી જગતના બિલ. પછી આ બેંકનું બિલ, પછી બીજું શું કેટલું આવે, જમીન વેરો, મકાન વેરો, કે ગાંડા થઈ ગયા મારે કેટલો ભાઈ સારી, મારે કાંઈ નંબરે. તમે બધા મારું કરો, મારે કાંઈ નંબરે નહીં. બેંકમાં ફોર્મ ભરવાનો ટાઈમ બગાડવો પડે. મારો ટાઈમ તો બગડે ને બેંકમાં. મને તમે રૂપિયા આપો, એમ કહો કાદી બાપુ 1 કરોડ. મારી 1 કરોડ માં સમય તો બગાડવો ને. એની વ્યવસ્થામાં મારો સમય બગડે. ધંધો કરવો તો મારો સમય તો અહીંયા જાય ને. ભલે ને હું પરમાત્મા, પણ મારે મારો વિચાર તો અહીંયા આપવો ને. કાંઈ નંબરે કેવો ભાગશાળી, એટલો બધો ભાગશાળી, કાંઈ ચિંતા નહીં. અપને આગે ન પીછે, ના કોઈ ઉપર નીચે. હા એ કેવી મોજ, કાંઈ ચિંતા નહીં. હરેશભાઈ કે બાપુ કે મારે કે આટલે કાલે તું આવજે તો કે ઉભા રહેજો, હું જોઈ લઉં કે મારે કામ હમણાં કે માં ગાંડી ના હોય કે કામ આપતા નથી, હમણાં કામ આવ્યું હોય કરી લેવા દો નહીં કે બુધવારે ખેંચી લેવા દો કે આવ્યું કે થોડુંક આ ઘરની જવાબદારી તો કરી ને. મામા તમને 5,000 દે ને તો 15 થી 20,000 નો ખર્ચો કરી નાખો. એ તમારો ધંધો નથી. હા ઈ ધંધો મોટો. અમારે તો કરોડ આવે એટલે મને દેજો. હોય વગર તને આપીશ, મારે કામ થઈ જાય. પછી હું હરેશભાઈને મનાવી કે તું માં પાસેથી રિટર્ન કરીને મારી પાસે આવવા નાખી, ભજન કરવાની, ઓલી ભેટ કરવાની એ ભેટ કરી નાખી. કેદુની જે કઈ મારો નાથ પણ એક વાત કહું, પ્રેમથી સુખ જોઈએ ને સુખ તો મહેમાન થઈને લેવાય. આપણા એ મહેમાન થઈને આવ્યા છે અને વ્યવસ્થા કરી, ફૂલ પાછી દીધા, પથારી થઈ ગઈ, બધી છે, કેવી જમાવા. પાણી આવી જાય છે, ચા આવી જાય છે, ખુરશી આવી ગઈ, શું જોઈએ છે. એમ અહીંયા ભગવાને આપણે મૂકતા છે. મહેમાન થઈને જો એને બધી વ્યવસ્થા ગોઠવેલી જ છે. તમે એક વાત કરું કહી દો, આવ સાચું કહી દો, જેમ કહી દો. તમે મૂકી દેવો ને ઓળો ઉપાડે, પણ મૂકી દેવું એટલે નાની માને થાય છે. ચા કે મૂકાતું નથી. કર્મ તો કરવું જ પડે છે. કર્મ હું તમને કહું, તમે એક વાત કહું, કર્મ ન કરવું પડે હો. લો, તમે હાવ મૂકી દો ને, હાવ મૂકી દો ને એટલે તમને ખવડાવે એ તમારું સંડાસ સાફે એ કરે. એક અવધૂત હતા, અમે દર્શન કર્યું હતું. એ ઓલા જયંતિ કાકા પૈસા બાકી રાખી, ઓલા કરિયાણા વાળાને. એ કે ઓલા તમારા ભાઈ હતા, એનો દીકરો સાધુ થઈ ગયો, પૈસા કેદું ના, એને જમણવાર તો કેદું ના બાકી 4-5 મોટી બાબુ આવ્યા છે, મોટી બાબુ. ના આ જયંતિ કાકા આપણે જમણવાર કર્યો હતો ને, એના પૈસા બાકી. હું ભૂલ પાછી, મારે મગજ નથી, હું ભૂલી જાઉં. પૈસા બાકી હોય ને કોક ના દેવામાં ભૂલાઈ જાય. એટલે તમે ભૂલ્યા વગર ને કહેજો કે ઓલા કરિયાણા હા કરિયાણા કહેવાનું મને. તમે જો ખરેખર તમને આ બાજુ કહો, તમે મૂકી દેવો ને એટલે કોઈ પણ રૂપિયા આવશે. જોયું ને તમે કઈ રીતે મળી ગયું ઘર. હાલો બાપા હાલો, અહીંયા આવતા મારી બાજુ હાલો તો ધૂન બોલાવડાવો તો હાલો. એક ખુરશી આપો તો એક બાપાને ખુરશી આપો. આ બાપા જો 4 ટ્રેકમાં બાપા આમ જો ભગવાનનું નામ આ બાપાનું કામ બોલાવ્યો. આ ઘરમાં ભગવાનનું નામ જેટલું લેવાય ને એટલું લેવું એમ. બાપા લે, બાપા લઈ દેવું.